હેલો મિત્રો, બધા કેમ છો? મજામાં જશે તો હું છું દરેશ ખટારા પર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું. અત્યારે સવારના વાગી ગયા છે 9 ને અત્યારે બનાવી રહી છે મમ્મી મેગી. જોઈ શકો છો તો મેગી બનાવે છે એટલે અત્યારે પહેલાં તપેલીમાં મૂકી દીધું છે પાણી ગરમ થવા માટે અને મેગી આ રહી. તો હવે બટાકા ટામેટાને બધું કાપશે ત્યાં સુધી આપણે થોડા નાહી આવીએ. તો નાહી તો મળીએ તો બરાબર બ્લોગમાં ને આપણી મેગી પણ બની ગઈ છે. તો આપણે મેગી બની ગઈ છે તો ખાઈ લઈએ પહેલાં. તો બનાવો બ્લોગમાં બતાવશું મેગી ખાઈ. મેગી બધી ખાઈને બેઠા હતા ત્યાર પછી 50 રૂપિયા આપણે પપ્પા આપ્યા ને આજે એટલે રવિવારનો ઉપવાસ રહ્યા છે મમ્મી અને પપ્પા બે બધા. તો એમના માટે આપણે જોઈએ છીએ ઢોકળા અને પેલી સાબુદાણાની ખીચડી. બનાવો બ્લોગમાં આપણે નીકળી ગયા છે. જોઈ શકો છો સામે દુકાન છે ચામુંડા ખીચડી, ત્યાં જઈશું લેવા. બનાવો જો બ્લોગમાં આપણે પહોંચી ગયા છે સાબુદાણાની ખીચડી દુકાને. તો અહીંથી આપણે લઈ લઈએ પછી આપણા ઘર તરફ જશે. તો બનાવજો બ્લોગમાં. સાબુદાણાની ખીચડી ટુકડા બધું લઈ લીધી છે, જોઈ શકો છો. અંદરથી મેં ઘરે જઈને બતાવીશ અંદર. હવે જઈશે આપણે સામે. તો બનાવો બ્લોગમાં ઘરે જોઈ શકો છો લઈને આ ટુકડા અને આ સાબુદાણાની ખીચડી ને આ જો બનાવો બ્લોગમાં તમે આગળ જઈને બતાવશું. આપણે જમવાનું જમવાનુંમાં આજે તો ભાત ને દહીં ખાધી દઉં કેમ કે ખાલી અમે 3 જણ ખાવા હતા બધા પાસે. તો બના રહો બ્લોગમાં. તમને થોડી વાર આરામ કરી લઈ, આરામ કરીને તમને મળશે. ઊંઘીને ઉઠી ગઈ છે તો મોડું ધોઈ નાખીએ પછી પાણી બાળી પી તમને મળશું. તો બના રહેજો બ્લોગમાં. તો ગાઈસ આપણે મોડું ધોઈને આવી ગયા છે બહાર ને અહીંયા જો ક્રિકેટ રમવાની તૈયારી થઈ રહી છે, જોઈ શકો છો. જો સ્ટમ્પ બનાવે છે બ્લોકથી ના બેટ લઈને ફર્યા રાખે છે ગોળ ગોળ. તો હવે બધી તૈયારી કરી દઈએ ને પછી આપણે રમશું દડો બેટ. તો બના રહેજો બ્લોગમાં. આપણે ક્રિકેટ રમવાના હતા પણ આપણા પ્લેયર ઓછા પડ્યા. જો આપણે તૈયારી કરી દીધી પણ આપણા મામા આવ્યા હતા એટલે કૃષ્ણ મારા ભાઈની બેન લઈ ગયા એટલે મજા અમે બે. એક તો આ બેન સૂતા છીએ અને એક અમે 2 જણામાં તો રમવાની ના મજા આવે એટલે નતા રમ્યા. એટલે શાંતિથી બેઠા છીએ. તો ઘણા રીતે બ્લોગમાં હવે તમને આગળ બતાવશું. ગાઈસ અત્યારે જમવાનું બની રહ્યું છે. જમવાનું બની જાય પછી જમી લઈશું. ત્યાં સુધી આપણે થોડી વાર બહાર બેસીને એમ કરીએ પછી બતાવશું. તો બનાવી દે બ્લોગમાં. જમવાનું બની ગયું છે તમે જોઈ શકો છો. અને અમે આવી હશે જમવા. તો જમવામાં છે આજે બતાવી લઈએ તમને. જમવામાં છે દાળ ભાત રોટલી અને પાણી પાણી. તો જમી લઈએ પછી તમને જમીને મળશું. હજી અંધારું નથી પડ્યું આજ. તો જમીને તમને મળશું. તો બનાવો બ્લોગમાં. બહાર આવી હશે તો બનાવો બ્લોગમાં બતાવશું આગળ જઈ. આપણે બહાર બેઠા ફોન જોતા હતા. અત્યારે વાગી રહ્યા છે 1 વાગ્યા. જોઈ શકો છો બહાર હજી કંઈક ગાડી એક જતી નથી. ગાઈસ તમે જોઈ શકો છો ને બધું અંધારું થઈ ગયું. અહીંયા એક પણ ગાડી નથી જતી, જોઈ શકો છો ગાઈસ તમે. દુકાનો બધું બંધ થઈ ગઈ છે એટલે 1-2 ગાડી આમ ફરે છે પણ પોલીસની આવી 108 ને એ ફરે છે. તો આપણે 1 વાગ્યા સુધી બહાર કેમ બેઠા છીએ તમને કહી દઉં. કેમ કે તમારા પપ્પા બહાર ગયા છે, એ આવ્યા નથી, એ આવશે પછી આપણે પહોંચીશું. તો બના રહેજો બ્લોગમાં. આવી ગયા છે પપ્પા. તો આપણે આવી ગયા છે અંદર ઊંઘવા માટે. તો એ જમી છે ત્યાં ડંગી. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય જોહાર, જય આદિવાસી.